નમસ્કાર મિત્રો। તો આજે આપણે આપણા વિડિયોમાં વાત કરીશું ધોરણ 10 ના પ્રકરણ નંબર 5 એટલે કે સમાંતર શ્રેણી। સમાંતર શ્રેણી પ્રકરણનું નામ સાંભળીને જ આપણી બધી સમસ્યાઓ તો દૂર થઈ જાય કે સમાન અંતર જેનું સમાન અંતર સમાન હોય અને શ્રેણી બનાવતી હોય તો તમને સવાલ ઉભો થાય કે શ્રેણી એટલે શું। પહેલા તો એક શ્રેણી એટલે एक समान तरा मतलब तरा એટલે પેટર્ન કોઈ સેમ મળતી હોય। જેમ કે આપણે કોઈ જોવા જઈએ તો આપણે કોઈ તહેવાર હોય તો આપણે કહીએ છીએ ફ્રેન્ડ બધા કે આપણે જ્યારે એક જ પેટર્નના કપડા પહેરીશું, એક જ પ્રકારના પહેરીશું, એટલે એક જ પેટર્ન હોય। અને સમાંતર શ્રેણી એટલે શું? તો સમાંતર શ્રેણી એટલે જેના પદો વચ્ચેનો અંતર સમાન હોય, એટલે કે બે સંખ્યા વચ્ચેનું અંતર સમાન હોય। એટલે કે બીજી વાતમાં બીજા શબ્દમાં કહીએ તો તફાવત સમાન હોય। તફાવત સમાન। જો આ થિયરીમાં નહીં ખબર પડે તો આપણે એક્ઝામ્પલ ગણીશું ત્યારે બહુ જ ખ્યાલ આવી જશે। ટૂંકમાં સમાંતર શ્રેણી એટલે શું? સમાન વત્તા અંતર, જેમના વચ્ચે અંતર સમાન રહેતું હોય। હવે એનું એક્ઝામ્પલ આપણે લઈએ કે હું એક સંખ્યા લખું છું 4, પછી હું લખું છું 7, તો 4 અને 7 વચ્ચે કેટલું અંતર થયું? તો આપણે નાની સંખ્યા છે એટલે નોર્મલી ખબર પડી જાય કે સર 5, 6 તમે 2 છોડી પછી 7 લખી છે, ઓકે। તો જુઓ પછી હું 2 છોડીશ તો 8, 9 છૂટી જાય તો શું આવશે? સોરી 5, 6 બંને છોડીને લખી છે 7મી, તો 8 અને 9 બંને છોડીને આવશે 10મી। એ જ રીતે 11, 12 બંને છોડીને આવશે 13મી। તો તમે જોઈ શકો છો કે આ શું છે? તો કે સમાન, એક તો શ્રેણી તો છે, એક સરખી પેટર્ન જાય છે આગળ અને એના વચ્ચેનું અંતર સમાન છે, તો આને કહેવાશે સમાંતર શ્રેણી। આનો અંતર એટલે કે તફાવત, આપણે અહીં કહેવામાં આવે છે તફાવત। તો તફાવત કઈ રીતે મળશે? તો તફાવત મળશે, જો સીધી વાત છે, તમારી એક પરીક્ષામાં 100 માંથી 75 માર્ક આવે છે, બીજી પરીક્ષામાં 85 આવે છે, તો તમે કઈ રીતે શોધશો તમારામાં ઘટાડો થયો વધારો થયો માર્કમાં? કઈ રીતે શોધશો? તો બીજામાંથી પહેલું બાદ કરવાનું। હવે બીજામાં 85 છે અને પહેલામાં 75 એટલે તમારે 10 માર્કનો વધારો થયો। જો પહેલામાં 85 હોત બીજામાં 75 હોત તો 10 માર્કનો ઘટાડો થતો। પણ એના માટે તમારે કરવાનું તો શું છે? બીજામાંથી પ્રથમ બાદ કરવાનું છે। જેમ કે મેં કીધું છે કે તમારે બીજી પરીક્ષામાં 85 આવે છે, પરંતુ પ્રથમ પરીક્ષામાં તો 75 આવ્યા હતા, બીજી પરીક્ષામાં 85 આવ્યા, તો તમારો વધારો કે ઘટાડો કઈ રીતે ખબર પડે? તો 85 - 75 કરો એટલે 10 માર્કનો તમને ખબર પડે, અને આગળ વત્તાની નિશાની છે એટલે એ શું બતાવે છે? વધારો। તમારા માર્કમાં 10 માર્કનો વધારો થયો છે। તો અહીં બી એવું જ છે કે તફાવત એટલે હંમેશા બીજું પદ માઈનસ પ્રથમ પદ, બીજું પદ માઈનસ પ્રથમ પદ। હવે તમે કહેશો બીજું પદ, બીજા પદને આપણે તફાવતને ડિસ્ટન્સ d વડે દર્શાવવામાં આવે છે, બીજા પદને a2 અને પ્રથમ પદને a1, અને એ પણ માત્ર એ પણ કહેવામાં આવે છે અને a1 વડે દર્શાવવામાં આવે છે, બરાબર। તો તમારે આ એક આજે આપણે મારો ગોલ લાંબો વિડિયો કરવાનો નથી, બરાબર। હું એક્ઝામ્પલ અને સ્વાધ્યાયના દાખલા પણ કરવાનો નથી, પરંતુ માત્ર તમને થિયરી સમજાવીશ આજે। અને થિયરી પરથી તમારે પછી મને કોમેન્ટમાં કહેવાનું છે કે તમને કયો દાખલો ગણવો છે, કારણ કે હું જે થિયરી કરાવીશ એના પરથી બધા જ દાખલા ગણાઈ જશે। જો તમે થિયરી વ્યવસ્થિત રીતે સમજી શકો તો તમે દાખલાનો ઇવન જવાબ નહીં લાવી શકો, કદાચ જવાબ નહીં આવે પણ તમે એવું તો નહીં કરો કે દાખલો પૂરો મૂકી શકો, તમને આવડી જશે। તમે દાખલાનો જો સાચા રીતે અને સાચા સૂત્રથી જશો તો દાખલાનો જવાબ અવશ્ય આવશે, બરાબર। તો હવે આપણે વાત કરીએ છીએ, એક તફાવતની વાત કરતી હતી, એના માટે હવે તમને શ્રેણી કહું છું કે હું એક અહીં શ્રેણી લખું છું 9, 15, 21, 27,
33. તો અહીં તમે કહી શકો છો કે a1 એટલે શું, અથવા તો a વડે દર્શાવવામાં આવે છે, અથવા તો a1 બરાબર 9 એટલે કે પ્રથમ પદ, પછી આ છે બીજું પદ, આ છે ત્રીજું પદ, આ છે ચોથું પદ, આ છે પાંચમું પદ. એ રીતે તમારી શ્રેણી આગળ જાય છે. તો આના પરથી બીજા બે વ્યાખ્યા બને છે. એક્ઝામ ની દ્રષ્ટિએ બહુ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ તમને ખબર હોવી જોઈએ કે કઈ વ્યાખ્યા બને છે. તો આના આધારે બને છે એક તો શાંત શ્રેણી અને અનંત શ્રેણી. અનંત સમાંતર શ્રેણી ને શાંત સમાંતર શ્રેણી. શાંત શ્રેણી એટલે કે જેના પદો ક્યાંક જતા અટકી જતા હોય. જેમ કે હું બોલું છું આ શ્રેણી છે આપણી, હવે હું આ 33 પછી 39 અટકી જાઉં છું, તો આ મારી છે સમાંતર શાંત સમાંતર શ્રેણી. અને અનંત સમાંતર શ્રેણી એટલે કેવી, તો કે 2 4 6 8 10 12 14 અને અનંત સુધી જાય, એ તમારી થશે અનંત સમાંતર શ્રેણી. તો આ બે આટલું આપણે ચલાવ્યું છે. એમાં ઇમ્પોર્ટન્ટ એક આ છે કે તફાવતનું સૂત્ર. આમાં બી ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રથમ પદમાંથી બીજું પદ બાદ કરે છે. ના, હવે આમાં કેવું છે, તફાવત સમાંતર શ્રેણીમાં તમે એક પાછળના પદમાંથી અને આગળનું પદ બાદ કરશો ને એટલે તમને તફાવત તો મળી જ જશે. પણ આપણે કઈ રીતે શોધવાનું છે, તો બીજા પદમાંથી પ્રથમ પદ. હજુ બી કહું છું, બીજું પદ નાનું છે, પહેલું પદ મોટું છે, એનામાં આપણે જોવાનું નથી. બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરવાનું છે, નહીં તો આવી શ્રેણી આવશે 7 4 1. તો પાછા ડાયા વિદ્યાર્થીઓ શું કરશે કે 4 માંથી 7 તો બાદ ના થાય સર, તો આપણે 7 માંથી 4 કરીએ તો પછી ખોટું પડે. આપણો નિયમ છે ડિસ્ટન્સ એટલે કે તફાવત બરાબર ડિફરન્સ બરાબર a2 a1 4 7. અને આ તમને ખબર હોવી જોઈએ કે 4 વત્તા ઓછા ઓછા 4 માંથી 7 જાય 3, મોટી સંખ્યા છે ને -3. હવે આ ડિસ્ટન્સ તમને લાગે એમ કે ઈઝી છે સર, આ તો બહુ આવડી ગયું, પણ જ્યારે અમુક શ્રેણી એવી આવશે ને જ્યાં તમને આ ડિફરન્સ શોધતા પણ નહીં આવડે. જેમ કે આવી શ્રેણી આપે 7 પછી 19 દુત્યાંશ. હવે આવી શ્રેણી પછી પાછું ગમે તે પદ હોય, બરાબર છે, તો પછી તમે આમાં પ્રોબ્લેમમાં ના મુકાવા જોઈએ. તમારે થોડાક લસાઅના બાદબાકી વાળા દાખલા ક્લિયર કરેલા હોવા જોઈએ. તો તમારે આમાં શું કરવાનું, બીજું ડિફરન્સ બરાબર એટલે કે તફાવત બરાબર બીજા પદમાંથી આપણે સૂત્ર સાથે જઈએ, બીજું પદ માઈનસ પ્રથમ પદ. તો બીજા પદમાંથી એટલે કે 19 દુત્યાંશમાંથી 7 બાદ કરીએ. હવે જો બસ બધા ભૂલ કરે છે આમાં, શાંતિથી. 7 ના નીચે કઈ નથી એટલે 1. હવે તમને ખબર હોવી જોઈએ, તો બી કઈ વાંધો નહીં, હું કહું છું. આના નીચે લસા 2 થાય, આના નીચે 2 બનાવવા માટે અહીં બી 2 વડે મારે ગુણવા પડે. તો 19 દુત્યાંશ માઈનસ 7 દુ 14 દુત્યાંશ 5 દુત્યાંશ આનો જવાબ આવ્યો. આ મારે આવ્યો છે ડી. એટલે આ હતું આપણું ડી ની વાત. હવે આમાં ગમે તે આવી શકે, પોઈન્ટ વાળા બી દાખલા આવી શકે, ઋણ વાળા બી આવી શકે. એક ઋણ વાળો લઈ લઉં છું, -7 પછી -11 -15 -19. આવું હોય તો તમારે ગભરાવાની જરૂર નથી, સીધું જ ફોર્મ્યુલા હજુ બી મગજમાં નાખી દેજો, ઠોકી દેજો મગજમાં. જેમ ખીલ્લી ઠોકીએ ને આપણે, મગજમાં ઠોકી દેજો કે બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરવાનું છે. ગુજરાતીમાં યાદ રાખવું હોય તો બીજા પદમાંથી પ્રથમ પદ, અને ગણિતની ભાષામાં સિમ્બોલથી યાદ રાખવું હોય તો a2 a1. તો અહીંયા a2 છે આ, તો તફાવત બરાબર -11. જો આપણે બહુ ચિંતા કરવાની નથી, -11 -7. તો -11 માઈનસ માઈનસ પ્લસ 7, તો આનો જવાબ આવશે -4. તો આ ડિફરન્સ એનો -4 થશે. તો આજે આપણે ભણ્યા છીએ ડી શોધતા. જોઈ લો હજુ બી આ ડી શોધવાનું સૂત્ર આપણને બહુ કામ લાગશે, આ ડી. બરાબર છે. હવે હું નેક્સ્ટ અત્યારે ચલો આપણે વાત કરીશું પદો શોધવાની વાત કરીએ, પણ એના પહેલા તમને આ ડી ખબર હોવી જોઈએ. હવે આપણે વાત કરીએ શ્રેણી કઈ રીતે બને છે, એના પદો કઈ રીતે શોધવાના. તો ક્યાં ક્લિયર છે? ચલો હવે આપણે એને પૂછી નાખીએ. ચલો હવે વાત કરીએ છીએ, આપણું એક સિરીઝ લખું છું 3 પછી 8 પછી 13. ચલો આ છે. હવે તમને અહીંયા જોઈને ખબર પડી જાય છે કે a1 બરાબર 3, a2 બરાબર 8,
a3 બરાબર 13. તો તમને અહીં તફાવત શું મળે છે? તો કે સર a2 a1 બરાબર 8 3 બરાબર 5. તો તમે જોવો અહીં હવે જો અત્યારે મારા સૂત્ર તમને જો સૂત્ર છે આ કોઈ બી પદ શોધવા માટેનું an બરાબર a n 1d. પણ મારે આ સૂત્ર તમને યાદ રખાવું છે, ગોખવડાવવું નથી. અને બાકી આ સૂત્ર ચલો આ સૂત્ર છે આમાં કિંમતો મૂકો દાખલો આવી જાય, પણ આપણે એવું કરવાનું નથી. આપણે બહુ લાંબુ પ્રોસેસ બી નથી, અત્યારે સમજી લઈએ. ચલો જો તો તમે જો આ પહેલું પદ છે, પછી બીજા પદમાં જોવો તમે 8 આવ્યા, પણ કઈ રીતે આવ્યા? તો કે 3 માં તમે 5 ઉમેર્યા ને તારે આવ્યા. ઓકે, હવે જો તો આ 13 કઈ રીતે આવ્યા? તો કે તમે 3 માં 10 ઉમેર્યા ને તારે આવ્યા. થાય ને? જો 3 3 ને 5 8, 3 ને 10 13, પાછા 13 માં તમે ઉમેર્યા 15 તો આવ્યા 18, 3 માં ઉમેર્યા 20 તો આવ્યા 23. આ રીતે જાય છે. તો તમે જો આમાં કઈ જાદુ નથી કર્યું મેં. 3 8 એટલે 3 5 10 એટલે 3 જો 3 મેં ફિક્સ રાખ્યું છે અને અહીં 5 10 5 તો તમે જોઈ શકો મારાથી આવું લખાય 3 સોરી આપણે બિલકુલ લખીએ 3 મારે અહીં લખવું હોય તો 5 નો 0 જોડે ગુણાકાર. તમે બધા હોશિયાર છો, જાણો છો કે 0 ને કોઈ બી જોડે વડે ગુણીએ એટલે 0. તો 3 અને 5 ના જોડે ગુણાકાર 0 જોડે એટલે 3 આવ્યા. ઓકે, હવે જો 3 અને આને અમારાથી એવું લખાય 5 એકા 5, પછી 3 અને 2 5. કઈ રીતે? 10 એટલે 2 5. એટલે ટૂંકમાં તમે સમજી ગયા છો કે મારે તફાવત મૂકવો છે, બરાબર છે? તો અહીં 3 વત્તા મારે અહીં તફાવત મૂકવો હોય તો 15 કરવા માટે 3 મૂકવા પડે. 3 વત્તા અહીં મારે તફાવત મૂકવો હોય, તફાવત કેટલો છે? 5. તો અહીં મારે 4 મૂકવા પડે. તો તમે જોઈ શકો છો કે આ શું બને છે? તો કે આ તો a છે, a1 કહો કે a એટલે પ્રથમ પદ, વત્તા આ શું છે? તો કે 5 તો d છે, અને આ 0 શું છે? તો કે જે પદ હોય ને એનું -1 એટલે કે 1 1 હવે આ શું છે? તો કે a વત્તા આ 1 ક્યાંથી આવ્યો? તમે અત્યારે બીજું પદ શોધો છો, તો બીજું પદ એટલે 2 માંથી 1 જાય તો 1. આ તમે જો યાદ રાખજો, આ કયું પદ શોધી? આ કયું પદ છે? a1 અથવા તો a. પછી આ છે a2, આ છે a3, આ છે a4. ઓકે, તો જુઓ 3 વત્તા આ તમે કયું પદ શોધો છો? 3. એટલે તમારે શું કરવાનું છે? 3 માંથી 1 જાય તો, અને આ 5 એટલે 5. પછી આ કઈ રીતે? 3 વત્તા અહીં 3 આવ્યું. કઈ કેમ? તો કે અહીં આપણે ચોથું પદ શોધીએ છીએ. તો 4 1 5. એ જ રીતે આપણે આગળ જશે. એટલે આનાથી તમને ખબર પડી કે તમારે ધારો કે n મું પદ શોધવું હોય, ચલો 10મું પદ શોધવું છે, આપણે થોડું ડાયરેક્ટ પૂછતા નથી. 10મું પદ શોધવું હોય તો તમને ખબર પડી કે સર તમારે 10મું પદ શોધવું હોય છે તો તમે અહીં a મૂકો પ્રથમ પદ, આગળ જેમ આવતું વત્તા છે ને, તમારે જે પદ શોધવું હોય ને એમાં 1 બાદ કરો તો તમને ખબર પડી જોઈએ કે 10 માંથી 1 બાદ કરવાના છે. અને અહીં 5 એટલે કે તફાવત. તો તમે જોઈ શકો છો કે a 9d, એનો મતલબ a10 બરાબર a 9d. આના આધારે તમે કહી શકો કે જે પણ પદ શોધવું હોય તો એનું સૂત્ર થશે a પ્રથમ પદ, આ n એટલે કુલ પદ, જે પદ શોધવાનું છે એ પદ, અને -1 કરવાના, અને d એટલે તફાવત. કઈ રીતે મળશે? a2 a1. તો આના આધારે તમારો આખો એક સ્વાધ્યાય પતી જાય. 5.1 આખો સ્વાધ્યાય પતી જાય. આખો સ્વાધ્યાય એટલે આ બેસિક ગણિત હોય તો 8 માર્કનું પૂછાય છે આમાંથી. તો મિનિમમ 4 માર્કનું તો આમાંથી હોય કે આ પદ શોધવા. કોઈ પણ પદ હોય એમાં તમારે ગભરાવાની જરૂર નથી. પણ પ્રોબ્લેમ ક્યારે થાય? જો તમને તફાવત શોધવામાં પ્રોબ્લેમ હોય, જો તમે હજુ બી સમજ્યા ના હોય ને ગમે તે બાદ કરતા હોય, તો એ જો તમારે ઘણા દાખલા એવા છે કે સમાંતર શ્રેણી છે એમ સવાલ પૂછે છે આપણને, તો એના માટે તમારે બધા જ પદોમાં પદ અને તેનું આગળનું પદ એની બાદબાકી કરી અને તમારે જોવું પડશે કે તફાવત બધાનો સરખો આવે છે, એટલે કે બાદબાકી બધી સરખી આવે છે. આવે તો સમાંતર શ્રેણી છે અને ના આવે તો સમાંતર શ્રેણી નથી. તો તમે
આ વખતે આપણે શું ભણ્યા તો કે કોઈ બી પદ શોધવાનું સૂત્ર છે a n - 1d. ફરીથી n નું પદ શોધવું હોય તો n નું પદ બરાબર પ્રથમ પદ વત્તા એના આગળનું પદ, n નું પદ હોય એના આગળનું પદ -1d. જે આપણે એક્ઝામ્પલ લઈએ, ચોપડીનું નથી, આપણે પોતાનું લઈએ. જેમ કે હું એમ શ્રેણી લખું છું કે 7 11 15 19. આનું 50મું પદ શોધો. તો જો મેં અત્યારે કીધું છે ને આગળ આપણે ભણ્યા તફાવત શોધતા તમને આવડવું જ જોઈએ. તો તફાવત અહીં તફાવત d બરાબર, જો મેં કીધું છે a2 - a1, એટલે d બરાબર 11 માંથી 7 જાય તો 4, એટલે તમને તફાવત મળ્યો. હવે નોર્મલી તમારે 50મું પદ શોધવું છે તો a50 શું થશે તો કે a50 બરાબર a વત્તા 49d. હવે જો અહીં મારે લખવાની જરૂર નથી 50 - 1d એવું બધું કરવાની જરૂર નથી, કેમ કે તમે મોટા છો, તમને ખબર છે કે 50 નું હોતું હોય તો અહીં 49 આવશે, 45 નું હોતું હોય તો અહીં 44 આવશે. ઓકે ડન. તો અહીં છે પ્રથમ પદ 7 વત્તા 49 ના 49 અને d એટલે અહીં શોધી લાયા છે આપણે 4. તો 7 ના 7 વત્તા 49 ચોક 9 ચોક 36 6 વધી પડી 3 19, એટલે અહીં આવશે 196 વત્તા 7 એટલે 203. આ છે તમારું 50મું પદ. તો આ રીતે તમે કોઈ પણ પદ શોધી શકો છો. અને બીજી વાત હવે આપણે સમજાઈ દઉં કે તફાવત શોધવાનું તમે સૂત્ર ભણ્યા કે d બરાબર a2 - a1. તો માત્ર આ જ સૂત્ર આપણે યાદ નથી રાખવાનું. તમને એવું બી બને કે તમને, ચલો અહીંયા એક્ઝામ્પલ આવી દઉં છું. પહેલું પદ 5 છે, બીજું પદ કોરું છે અને તમને કહી દે છે કે આમાં તફાવત 3 છે. તો પછી તમારે સમજવું પડે કે તફાવત આપી દીધો છે 3, એનું બીજું પદ આપ્યું નથી તો એમને રહેવા દેવાનું. -a1 આપણા જોડે છે 5, તો 5 ના 5. તો જો a2 શોધવો છે, 3 ના 3 પેલા 5 આ બાજુ આવે તો +5 એટલે a2 બરાબર 8. એટલે આ સૂત્ર છે. હું એવું કહેવા માંગુ છું કે તમે ધોરણ 7 8 કમ્પ્લીટ કર્યું હોય અને એમાં તમે દ્વિચલ સુરેખ સમીકરણમાં x વત્તા સમીકરણ ઉકેલ મેળવવાનું આવતું હતું, તો એ તમે કર્યું હોય તો આ 5 અહીં જાય, સરવાળો પેલી બાજુ જાય તો બાદબાકી થાય, બાદબાકી પેલી બાજુ જાય તો સરવાળો થાય, ભાગાકાર બરાબરની પેલી બાજુ જાય તો ગુણાકાર થાય, ગુણાકાર બરાબરની પેલી બાજુ જાય તો ભાગાકાર થાય. એ ક્લિયર હોય તો આમાં કઈ જ પ્રોબ્લેમ થાય એવો નથી. હવે વાત રહી દાખલાઓની, તો આ રીતની બહારનો એક પણ દાખલો તમારી સ્વાધ્યાયમાં નથી. જો તમને જે દાખલા નહીં આ રીતે ગણતા છતાં નહીં આવડે, જો પોઈન્ટ મારામાં ભઈ તમને બાદબાકી આવડવી જોઈશે, પછી અપૂર્ણાંકની બાદબાકી પણ આવડવી જોઈશે. પછી તમને ખબર તો છે કે d બરાબર a2 - a1, પણ જો a2 તમારો 7 હોય અને a1 3/5 હોય પછી ના આવડે બાદબાકી, તો એમાં તો પછી અફસોસ કર્યા સિવાય કંઈ છે નહીં. આ બાદબાકી તમારે શીખવી જ પડે, બરાબર છે. એટલે થોડુંક ધોરણ 7 8 માં જઈ અને શીખવું પડે, બરાબર છે. તો આ આવડતું હોય તો તમને ધોરણ 10 તો આવડી ગયું કહેવાય, બરાબર છે. તો હવે આખા ચેપ્ટરમાં વાત છે હવે સરવાળો શોધવાની, બરાબર છે. આપણે આ n માં પદનું આખી વાત કરી દીધી કે n નું પદ કઈ રીતે શોધવાનું, કોઈ પદ કઈ રીતે શોધવાનું. હવે તમને જે દાખલો નહીં આવડે તમે કોમેન્ટમાં જઈને મને કહી શકો છો કે સર આ દાખલાનું સોલ્યુશન આપો, તો આપણે સોલ્યુશન આપીશું. બાકી YouTube પર બધા વિડિયો મળી જ રહે છે, બધા જ સ્વાધ્યાયના બધા દાખલાઓ છે જ. પણ હું જેટલી આસાનીથી સમજાવી શકતો તો એ મેં સમજાવ્યું છે. હજુ બી કહું છું કે આ ચેપ્ટર કઈ છે જ નહીં. જેમ કે કોઈ વિદ્યાર્થી છે પ્રથમ દિવસે 3 કલાક વાંચે છે, બીજા દિવસે 5 કલાક, પછી 7 કલાક, પછી 9 કલાક, તો એ શું કરે છે? તો તમને ખબર પડી ગઈ કે 2 કલાક વધારે છે, તો તમારો અહીં તફાવત 2 થઈ ગયો છે, બરાબર છે. એટલે તફાવત શોધવો કઈ અઘરી વસ્તુ નથી. તમે ગણિતની દ્રષ્ટિએ વાંચવા જતા રહેશો તો ભૂલી જશો. માટે તફાવત શોધવો એટલે બીજા પદમાંથી પ્રથમ પદ, નોર્મલી વસ્તુ છે, કઈ છે નહીં. આ ચેપ્ટરના પોતાના મગજ પર હાવી ના થવા દો. બાકી આ ચેપ્ટર કરવું તો પડશે જ. 8 માર્કનું છે બેઝિક ગણિત માટે, બરાબર છે. એટલે છૂટકો તો નથી જ. પણ કોઈ પણ વસ્તુ ત્યાં સુધી અઘરી લાગે છે જ્યાં સુધી તેને શીખવામાં ના આવે, બરાબર છે. કોઈ બી માણસ હોય સાયકલ શીખે, બાઇક શીખે અને તરત પ્રથમ દિવસે નથી આવડી જતી. ટ્રાય કરશે, પડશે, વાગશે, પછી આવડી જાય
છે, બરાબર છે. એટલે કે કોઈ બી કામ અઘરું ત્યાં સુધી જ છે જ્યાં સુધી તે તમને આવડ્યું નથી અથવા તો તમે તેને કરવાનો પ્રયત્ન કર્યો નથી. તો તમે આ બે આજના વિડીયોમાં તમે મહત્વનો મુદ્દો ભણ્યા છો, તેનાથી તમારા સ્વાધ્યાયના દાખલા સોલ્વ થઈ જ શકશે. અને હવે આપણે નેક્સ્ટ વિડીયો લઈને આવશું સરવાળાનો, એટલે કે n પદોનો સરવાળો, પ્રથમ 10 પદોનો સરવાળો એ લઈને આવશું. ઓકે, જય હિન્દ.